ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડેલા વહાલા મિત્રો, બહેનો, ભાઈઓ, બાળકો તેમજ તમામ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે દરરોજ નિત્ય નવી કથા એટલે કે સંચરિત્ર વ્યાખ્યાન માળામાં આપણે આજે એક ડાકુ ભગત થઈ ગયા તેમની યશોગાથા આજે આપણે સાંભળશું. આ યશોગાથા સંપૂર્ણ 100% સત્ય પુનિત પ્રકાશન મંદિર હરિના લાડીલા ભાગ 2 અને એમનું સંપાદન કરેલું એવા જગદીશભાઈ પરમાર, એમને પણ ખૂબ મારા શ્રદ્ધાચુમન, કારણ કે આ કથા આપ સર્વને અને મને ખૂબ જ ઉપયોગી આ કથા છે. તો હવે આપણે ધ્યાન દઈને સાંભળીએ ડાકુ ભગતની વ્યાખ્યાન માળા. ઓ ભટજી થોભો! ત્રાડ સાંભળીને બગલમાંથી પોથી લઈ આગળ ચાલતા જતા ભટ્ટ સમકીને થોભી ગયા. પાછળ નજર કરી તો એમનો શ્વાસ અદ્ધર થઈ ગયો. કોઈ ઊંચો કાળો બિહામણો અજાણ્યો શખ્સ પાછળ દોડતો આવતો હતો. એના હાથમાં કડિયાળી ડાંગ હતી અને કમરમાં ખંજર લટકતું હતું. ભટ્ટજીનું શરીર ધ્રુજવા લાગ્યું. પહેલા તો જાણે કંઈ સાંભળતા નથી એવો દેખાવ કરી ઝડપથી પગ ઉપાડવા લાગ્યા. પણ પાછળ પડેલા મહાકાય પૂરા રોષથી પડકારી રહ્યો હતો, એ ભટ્ટ, ઊભા રહો, નહીં તો આ ડાંગનો છૂટો ઘા કરું છું. બિચારા ભટ્ટજી મૂંઝાણા. એમના પગ જમીનને છોટી રહ્યા. હૃદય ધડકવા માંડ્યું. એના હૈયામાં મારના ડર ઉપરાંત યજમાન પાસેથી મળેલી જે દક્ષિણા હતી એ સારી એવી દક્ષિણાની રકમ લૂંટાઈ જવાની એમને ચિંતા હતી. એ પ્રભુ નામ જપવા લાગ્યા. એલા ક્યારનો બૂમ પાડું છું છતાં સાંભળતો નથી. પણ ભલા ભાઈ, સે શું એ તો જરા કહો. ભટ્ટજી નરમ પડ્યા. કારણ વગર કોઈ પાછળ દોડતું હશે કહી એ બિહામણા પુરુષે ભટ્ટજીનું કાંડું પકડી લીધું. એ પુરુષના કાંડામાં એટલું બધું જોર હતું કે ભટ્ટજી સાવ નરમ ઘેંસ જેવા થઈ ગયા. કાલે રાત્રે તમે કથા વાંચતા હતા? હા. ભટ્ટજી હા તો કહી, પણ હવે એમને ખરેખર બીક લાગી કે દક્ષિણાના રૂપિયા શખ્સ જરૂર પડાવી લેશે. તમારી કથા મેં સુપાઈને સાંભળી છે. સારું કર્યું ભાઈ. કથા સાંભળવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. રોજની ઢબે બોલ્યા, કલ્યાણ તો ભલે જેનું થવાનું હોય તે થાય, મારે તો બીજું શું કામ? તમે જે કૃષ્ણ અને બલરામની વાત કરતા હતા તે કોણ છે? ભટ્ટજી પૂછનાર અબૂત તરફ જોઈ રહ્યા. તમે કહેતા હતા કે કૃષ્ણ અને બલરામના શરીર કિંમતી ઘરેણાથી શોભી રહે છે. એ ઘરેણાનું વર્ણન તમે જ કરતા હતા? હા ભાઈ, હા. કહીને ભટ્ટજી તમે હવે સટકી નહીં શકો, સમજ્યા? હું લૂંટારો છું. મારે ઘરેણા હાથ કરવા છે. બતાવો એ વન ક્યાં છે? કૃષ્ણ અને બલરામની ઉંમર કેટલી હશે? એની સાથે કોણ કોણ હોય છે? ગાયો કઈ કઈ જગ્યાએ સરાવે છે? ભટ્ટજીને હવે હિંમત આવી. એ હસી પડ્યા. આ ડાકુ તેને સાવ મૂર્ખ લાગવા લાગ્યું. ભટ્ટજીને હસતા જોઈ એ ડાકુ ખૂબ ગુસ્સે થયો. ભટ્ટજીના પકડેલા હાથ ઉપર તેણે જોરથી ભીંસ દીધી અને ભટ્ટજીની આંખો સામે લાલ પીળા તરંગો ઉઠવા લાગ્યા. કહું ભાઈ, કહું, બધું કહું છું, મારો હાથ છોડી દે. આ ડાકુ સાથે કુનેહથી કામ લીધા સિવાય છૂટક્યો ન હતો એ નિશ્ચય ભટ્ટજીએ કરી લીધો. શાંતિથી અને વિશ્વાસ ઉત્પન્ન થાય એવા ભાવથી એમણે કહ્યું, તમે મારી સાથે ચાલો. પુસ્તકમાં જોઈ હું તમને બધું વિગતથી સમજાવીશ. અહીં અડધે રસ્તે આ પુસ્તક વિના સંપૂર્ણ માહિતી કઈ રીતે આપી શકું? મારે ઉતારે આવો. ડાકુને બ્રાહ્મણની વાત સાચી લાગી. એની સાથે ચાલવા લાગ્યો. જોતા જ ભલભલાની સાતીના પાટિયા બેસી જાય
એવી ડાકુની આકૃતિ હતી. ભટ્ટજી તો આ ડાકુની બલામાંથી છૂટવા માગતા હતા, જલ્દી છૂટવા માગતા હતા. મુકામે પહોંચી એમણે પુસ્તક હાથમાં લીધું અને ડાકુની સામે બેસાડી કહેવા લાગ્યા, ભાઈ સાંભળો, ધ્યાનથી હવે સાંભળો. ડાકુ એક સીતે સાંભળવા લાગ્યો. કથા વાર્તા તો ભટ્ટજીનો રોજનો વિષય હતો. એમની વાણીમાં ખૂબ મધુરતા હતી. રસ જમાવવાની ભટ્ટજીની આવડત હતી. કથા તો એ વાંચતા હતા લોકોને રીઝવવા અને વધુ અર્થ પ્રાપ્તિ થાય એ દ્રષ્ટિએ પણ આજનો પ્રસંગ જુદો હતો. આજ તો ભટ્ટજી પોતાના જાન બચાવવા પૂરી શક્તિથી કૃષ્ણ ભગવાન અને બલરામની વાતો કરવા લાગ્યા. કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ છે. વ્રજના રાજા નંદજીના પુત્રો છે. રાજા નંદજીને ત્યાં સમૃદ્ધિનો પાર નથી, છતાં આ બંને ભાઈઓ ગાયો ચરાવવા રોજ વનમાં આવે છે. મોટા એનું ગુમાન નથી, ગાયો ચરાવવાના કાર્યોને હલકું માનતા નથી. ગાયો તો પ્રાણથી અધિક એમને પ્રિય છે. માનો કે ગાયોની સેવા સાકરી કરવી એ જ એમનું જીવન છે. એ ખરું પંડિતજી, પણ તમે એમના આભૂષણો વિશે કહો. હા હા, કઈ રીતે વાત કરું? બંને ભાઈઓના પગમાં સોનાના નૂપુર શોભે છે. એનો ધ્વનિ એવો મધુર અને એવો મીઠો છે કે સાંભળનાર એની કિંમત શું કરી શકે? પંડિત જરા વિચારમાં પડ્યા. એમને આ માણસ સાવ મૂર્ખ લાગ્યો. આ નૂપુરથી પણ વધુ કિંમતી અલંકારો બલરામ અને કૃષ્ણના દેહ પર શોભે છે. મોતી જડેલા સાવ સોનાના કંદોરો બંનેની કમરે વીંટળાયેલો હોય છે અને કંદોરામાં જડેલા મોતી સારાએ ભૂતલ ઉપર ક્યાંય ન જડે એવા કિંમતી હોય છે. અને હા હા, ગળામાં હીરા જવાહર પંડિત સુવર્ણ હાર, કાનોમાં મણિકુંડલ, મસ્તક ઉપર મુગટ અને હૃદય ઉપર શોભતો કૌતુક મણીનો જોટો જગતમાં જડે એમ નથી. શ્રી કૃષ્ણના હૃદય ઉપર એ બિરાજે છે. તું કિંમત પૂછે છે, પણ અલંકારોની કિંમત હોઈ શકે નહીં. કોઈ એની કિંમત આંકી શકે નહીં. એ વસ્તુઓ અમૂલ્ય છે. દેવોને પણ એની લાલચ થઈ આવે એવી મહામૂલ્યમાન વસ્તુઓ છે. ડાકુની આંખ ચમકી ઉઠી. એ વસ્તુઓ મેળવવા માટે એના હાથ સળવળવા લાગ્યા. શ્રી કૃષ્ણ શ્યામ વર્ણના છે. પીળા વસ્ત્રો પહેરે છે. બંનેને લલાટે કસ્તુરીનું તિલક છે. બંનેને હોઠ ઉપર મંદ મંદ હાસ્ય હોય છે. બંનેની આંખોમાં પ્રેમની વર્ષા. અને સાંભળ ભાઈ, એ બેમાંથી એક કૃષ્ણ જ્યારે એની સોનાની બંસી અધર ઉપર રાખી બજાવે ત્યારે આજુબાજુની ગાયો, ગ્વાલો, અરે સારું એ વિશ્વ એ બંશીના દે ઘેલું બની જાય છે. એ વખત શ્રી કૃષ્ણની કાંતિ કરોડો સૂર્યને કાંતિને ઝાંખી પાડી દેશે. પણ એ લોકો ગાયો ક્યાં ચરાવે છે? યમુનાના તટ ઉપર વૃંદાવનમાં. એ કઈ તરફ આવ્યું? પંડિતજીએ હાથ લંબાવીને દિશા બતાવી. ડાકુ ઊભો થઈ ગયો. પંડિતજીએ બતાવેલી દિશા તરફ એ જોઈ રહ્યો. અહીંથી કેટલું દૂર હશે? બહુ દૂર નથી. તમારા જેવા માટે બહુ દૂર ન હોય ભાઈ. ડાકુએ એક ડગ આગળ ભર્યો અને પાછો ફેર્યો. પંડિતજી, નંદજીના એ છોકરા રોજ વનમાં આવે છે? હા, રોજ, એમાં કોઈ શંકા નથી. ક્યારે આવે છે? પ્રાતઃકાળે. એ વખતે જરા અંધારું હોય છે. અંધારું? વાહ, તો કામ સફળ થઈ જશે, કહી ડાકુ ચાલી નીકળ્યો. એના પગમાં સ્ફૂર્તિ હતી અને હૈયામાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામના ઘરેણા લૂંટવાનો નિર્ણય હતો. ડાકુ પોતાને નિવાસ સ્થાને ગયો. તેને આજે ચેન નથી. પંડિતની વાતો એના મગજમાં ભરાઈ ગઈ અને બલરામ, શ્યામ સુંદર બે બાળકોની મૂર્તિઓ એની નજર સમક્ષ હવે તરવા લાગી.
એ બાળકોએ પહેરેલ બહુમૂલ્ય અલંકારો ઝડપથી ઉતારી લેવામાં જ વિચારો આવે. એણે ખાધું પણ એની તૃપ્તિ થઈ નહીં. તે સૂવે પણ ઊંઘ ન આવે. એના ઘરની આજુબાજુમાં સંસારની ઘટમાળા ચાલુ હતી, પણ એની અસર ડાકુ પર થઈ નહીં હતી. વૃંદાવનમાં ગાયો ચરાવતા કૃષ્ણ બલરામના ઘરેણા લૂંટી અને છોડી દેવી હતી આ છેલ્લું કાર્ય. અને પછી નિરાતે એ સૂશે અને નિરાતે આરામ કરશે એ નિર્ણય કરી રહ્યો હતો. આખરે રાત પડી. તેણે લાઠી ઉપાડી, ભેટમાં ધારદાર ખંજર ભરાયું. ઘરની બહાર એ નીકળી ઉત્તર દિશામાં નજર કરી અને પગ ઉપાડ્યા. એ ઝડપથી ચાલવા લાગ્યો. આછું અંધારું હોય એ વખતે વૃંદાવન પહોંચી જવાની એની હામ હતી. ઝડપથી ઉપડતા પગ કોઈ વાર ઝાંખી ઝાખરો સાથે ટકરાતા હતા, કોઈ વાર કાંટા ઉપર પડતા હતા, કોઈ વાર ધારદાર પથ્થરો સાથે ઘસાતા હતા અને કોઈ વાર ખાડામાં પણ પડતા હતા. પણ ડાકુને એ ભાન નહોતું. એનું મન વૃંદાવનમાં પહોંચ્યું. વૃંદાવનમાં ગાયો ચરાવતા કૃષ્ણ બલરામના ઘરેણા ઉપર કેન્દ્રિત થયું હતું અને જાણે અજાણે લક્ષ્મીની લાલસે આ અબુદ્ધ લક્ષ્મીનાથના દર્શન દોડી રહ્યો હતો. ડાકુના દેહમાં રહેલું ચેતન તત્વ પરમ તત્વને ભેટવા ધીરું બની રહ્યું હતું. એ હકીકતનું એને ભાન નથી. પણ એથી શું? મિલનની લગ્ની તો લાગી હતી ને ભાઈ. અડધી રાત વીતી. ડાકુ આગળ વધે જાય છે. માર્ગમાં આવતી બિહામણી કંદરાઓ, હિંસક પ્રાણીઓના હુંકાર, ઠંડીનો સુસવાટો, અંધાર ઘેલી મેઘની રાત, બધાય પ્રત્યે ડાકુ બેદરકાર છે. એ તો ફક્ત ઉત્તર દિશાની નજર સામે રાખીને આગળ વધી જાય છે. પ્રાતઃકાળ થયો. શેવટનું પ્રકાશી લેતા તારાઓ વધુ ચમકવા લાગ્યા. ક્યાંક પક્ષીઓ સળવળીને મધુર કલરવ કરવા લાગ્યા. પ્રાતઃકાળની મધુરી હવા વહેવા લાગી. ડાકુ થોભ્યું. આજુબાજુ જોવા લાગ્યું. સુંદર વન હતું. બાજુમાં નદી હતી. આ સ્થાન પંડિતે કહેલું આજ. ડાકુ વિચાર કરવા લાગ્યો. વિચારતા પ્રશ્ન થયો, પણ કંદમનું વૃક્ષ ક્યાં? શ્રી કૃષ્ણ જે વૃક્ષ નીચે ઊભા રહી બંશી બજાવે તે વૃક્ષ ક્યાં? એ વૃક્ષોને તપાસવા લાગ્યો. અહીં તહીં ઘૂમવા લાગ્યો. આખરે એક સ્થળે કદમનું વૃક્ષ જોયું. એની ખુશીનો પાર ન રહ્યો. એ આનંદથી નાચી ઉઠ્યું. પણ આનંદનો નશો શાંત પડતા જ એ સાવધ થયું. કૃષ્ણ બલરામ આવે તે પહેલાં કોઈ દેખે નહીં એવા સ્થળની હવાએ એની જરૂર જણાણી. એ ચિંતા જેવી તેવી નહોતી. એ છુપાવવાની જગ્યા શોધવા લાગ્યું. એક સ્થળ પસંદ કર્યું. એકાદ ક્ષણ ત્યાં છુપાયું. પણ મનમાં શંકા જાગી કે આ લોકો આ તરફ નહીં આવે ને. તેણે એ સ્થળ છોડ્યું અને કંદમના વૃક્ષની પાસેથી એક ઘાટી જાડીમાં એ છુપાઈ ગયો. ત્યાં પણ એક વખત રહી શક્યા નહીં. અહીં છુપાઈ રહીશ તો એમને આવવાની જાણ કેમ થશે? એ વૃક્ષની ટોચે પાંદડાના ઝુંડમાં છુપાણું. પંડિતે કયા પ્રમાણે તે વનમાં આવ્યો. પંડિતે વર્ણવેલા સ્થળને તે શોધી શક્યો હતો. બુદ્ધિનો ઉપયોગ કરી એ છુપાવવાની જગ્યા મેળવી શક્યો હતો. હવે તો કૃષ્ણ અને બલરામના આગમનની પ્રતીક્ષા કરવાની રહી હતી. એ દૂર સુદૂર નજર દોડાવા લાગ્યું. અંધારું હવે વિદાય લેતું હતું. રાત્રિના છાયામાં છુપાયેલું વનનું મનોહારી રૂપ પ્રગટ થવા લાગ્યું. એ રૂપને પંખીઓ બિરદાવવા લાગ્યા. પંખીના ગીતમાં નદીનો કલર અવાજ પણ હવે ભળવા લાગ્યો. ડાકુની આંખો આ સ્થળની રમણીયતાને જોઈ રહી હતી. ન સમજાય તેવા ભાવો તેને હૃદયમાં ઉઠવા લાગ્યા. કુદરતનું મૂળ સ્વરૂપ આવી શાંતિ પળો તેણે કદી ક્યારેય જોઈ ન હતી. લૂંટ કરવા આવેલા ડાકુ ઘડીભર તો આ સ્થળની અસર નીચે પોતાના નિર્ણયથી
બે ઘડી ઢગી ગયો. એના હૃદયમાં રહેલા આત્મરામ જાણે કહેવા લાગ્યું, અહીં લૂંટ ન હોય, અહીં ડાકુગીરી ન હોય, અહીં તો સર્જનહારની સ્તુતિ અને પ્રાર્થના હોય. ડાકુ સમક્યું, હવા ઉપર લહેરાતું સૃષ્ટિના જીવ માત્રને જીવન પાતો કોઈ સુરીલો અવાજ ડાકુને કાને પડ્યો. ડાકુએ માથું ઊંચું કર્યું, કાન સરવા કર્યા, અવાજની દિશામાં નજર પણ લંબાવી. એ બંશીનો અવાજ હતો. અવાજ નજીક આવતો હતો, ધીમે પણ સ્પષ્ટ રીતે મીઠો મધુર બંશીનો અવાજ. એ અવાજ ડાકુના કાનમાં પ્રવેશવા લાગ્યો અને ડાકુ ખળભળી ઉઠ્યો. એ વ્યાકુળ બની ગયો. આ અવાજ ત્રિભુવનને મોહ પમાડે એવો જ અવાજ એણે કદી સાંભળ્યો ન હતો. એ ભાન ભૂલવા લાગ્યું. એણે વૃક્ષની ડાળી મજબૂત હાથે પકડી અને સૂરના સ્વામીને જોવા એ વધુ ઊંચો થયો. પણ એ લથડીને ધરતી ઉપર આવી પડ્યો. એ સાન ભાન ખોઈ બેઠો. થોડી વાર પછી તેને આંખો ઉઘાડી ત્યારે એ આભો બની ગયો. શાંત શીતળ પ્રકાશથી વન શોભી રહ્યું હતું. વૃક્ષો આનંદથી હસી રહ્યા હતા. નદીનો પ્રવાહ પુલકિત બની નાચી રહ્યો હતો. પશુ પંખીઓ આનંદ સમાધિમાં મસ્ત હતા. ડાકુને વાતાવરણ ભવ્ય લાગતું હતું. એના ચિત્તને શાંતિ આપી રહી હતી. એ ઊભો થયો. બાજુમાં તેણે બે કુમારોને જોયા. એ મુગ્ધ બની ગયો. એની સામે અવલૌકિક દ્રશ્ય હતું કે જ્યાં ઊભો હતો તે સ્થિર થઈ ગયો. સામે જ બલરામ અને કૃષ્ણ શાંત પ્રકાશ વચ્ચે ઊભા હતા. તેમના દેહની છટા અનેરી હતી. ચહેરા પર અદ્ભુત સુંદરતા હતી. આંખોમાંથી અમૃત ઝરતું હતું. બહુમૂલા કિંમતી વસ્ત્રો આભૂષણો એમના અંગ ઉપર ઓપતા હતા. ભટ્ટજીએ જેનું વર્ણન કર્યું હતું તે સાક્ષાત સ્વરૂપ નજર સમક્ષ હતું. ડાકુ જન્મથી ડાકુ હતો. દયા એના દિલ સુધી ડોકાઈ નહોતી. લાગણી જેવી વસ્તુ સંસારમાં અસ્તિત્વ ધરાવે છે એ જાણતો ન હતો. પોતાના હૃદયથી બીજી વ્યક્તિને દુઃખ થશે કે નુકસાન થશે એણે એમને કદી વિચાર્યું ન હતું. બહુ કઠોર અને નિર્દય ડાકુ તરીકે એની ખ્યાતિ હતી. ધાર્યું કામ કરવાનો એ આગ્રહી હતો. આ કુમારોને જોઈ જીવનમાં પ્રથમવાર એ ડગી ગયો. આ કુમારોના ઘરેણા કેમ ઝૂંટવી લેવાયા? આ લોકો ઉપર હાથ કેમ ઉપાડાય? ડાકુના હૃદયમાં અનેક વિચરતા તરંગો ઉઠવા લાગ્યા. વર્ષોની રૂઢ થયેલી ડાકુ વૃત્તિ જોર કરતી હતી. અહીં કિંમતી ઘરેણા લૂંટવું આવ્યું અને જીવનભરનું દુન્વયી સુખ પ્રાપ્ત કરવા હાથમાં આવેલા મોકો એ શા માટે જતો કરે? આવી તક ક્યારે મળે એ વિચારતો હતો. એ સાત્વિક વૃત્તિનો તો પારિજાતના પુષ્પ જેવી નાજુક છે, એને મુરઝાતા વાર નહીં લાગે. બહુ સન્માનથી એ વૃત્તિઓને સાચવો તો રહે. ડાકુએ જીવનમાં સાધના ક્યારેય સેવી ન હતી. એને ડાંગ ઉપાડી એ પછી તો આ કુમારો તરફ એ દોડ્યો. છોકરાઓ, તમારા ઘરેણા ઉતારી મને આપો, ઝડપ કરો. શા માટે, શા માટે? ડાકુએ પડદો પાડ્યો. હું એ લેવા માટે આવ્યો છું, લૂંટવા આવ્યો છું. એ માટે તમે ઉતારો. અમે નહીં આપીએ, કૃષ્ણએ કહ્યું. હે? ડાકુથી પ્રતિકાર સહન થઈ શક્યો નહીં. એ બોલ્યો, આ લાઠી જોઈશે? એનાથી માથું ફોડી નાખીશ, સમજ્યા? ડાકુનું વર્તન જોઈ શ્રી કૃષ્ણ ભગવાને શીશ પાડી. ઓ બાપ રે! ડાકુ આ શીશ સાંભળી સમકી ગયો. કોઈ મદદે આવી સડશે તો બાજી બગડી જશે એવી બીક લાગી. એણે શ્રી કૃષ્ણની બોશી પકડી લીધી, પણ એ કૃત્ય તો બહુ ભારે પડી ગયું. શ્રી કૃષ્ણના શરીરનો સ્પર્શ થતાં ડાકુના શરીરમાં વીજળીનો સંચાર થયો. એ વ્યાકુળ બની ગયો. પગ અસ્થિર બની ગયા. અરે, તમે કોણ છો?
તમારો સ્પર્શ થતાં હું જાણે ભાન ભૂલી ગયો, તમે મનુષ્ય છો કે કોઈ દેવતા? શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, અમે મનુષ્ય છીએ, નંદ બાબાના જ પુત્રો છીએ. નહીં નહીં, તમે મનુષ્ય નથી, તમે તો દેવ છો. તમે બોલો છો ત્યારે મુખમાંથી ફૂલ ખરે છે, તમે હસો છો ત્યારે હર્ષના ફુવારા ઉડે છે. તમારો સ્પર્શ થાય અને હું પરવશ બની જાઉં છું. એ તમારા ઘરેણા નાના મારે ન જોઈએ. મને એમ થાય છે કે તમને આથી વધારે ઘરેણા હું મારા હાથે પહેરાવું. શ્રી કૃષ્ણ બલરામ સામું જોઈએ, જરા નેણ નચાવે છે. ડાકુને કહેવા લાગે છે કે તમે અમને મારશો નહીં ને? ડાકુ શરમથી નીચે જોઈ રહે છે. તમને મારવાની મારામાં શક્તિ નથી. તમને જોઉં છું અને મારી શક્તિ હણાઈ જાય છે. તમે કોણ છો ખરેખર મને કહો. બંને ભાઈઓ ડાકુની તદ્દન નજીક આવે છે, મંદ મંદ હસે છે. અમે કોણ છીએ એ કહ્યું તો ખરું. અમે ઘરેણા આપીએ તો પણ નહીં, મારે હવે ન જોઈએ. ડાકુએ દ્રઢતાથી કહ્યું, પ્રભુની લીલા અપાર છે. ડાકુની ઈચ્છા નથી ત્યારે ઘરેણા આપવા તત્પર થયા છે. બલરામે તો પોતાના ડોકમાંથી માળા કાઢી અને ડાકુના હાથમાં મૂકી. લ્યો, હું રાજી ખુશીથી આપું છું. ડાકુ વિસામણમાં પડ્યો. શ્રી કૃષ્ણએ તો એની વિસામણને વધારી મૂકી. એ તો એક પછી એક પોતાના અલંકારો ડાકુને આપવા લાગ્યા. અલંકારોનું તેજ ડાકુને આંજી રહ્યું હતું. સામાન્ય સંજોગોમાં આ ઘરેણાની પ્રાપ્તિ માટે કોઈનો લોહી રેડતા ડાકુ અચકાતો નહીં. આજે પણ અજાણતા પ્રભુના દર્શન થતા ડાકુની વૃત્તિ બદલાઈ ગઈ. એને ઘરેણાની લાલસા રહી નહોતી. ઘરેણાના તેજથી અંજાતો હતો, પણ એ લેવાની ઈચ્છા રહી ન હતી. હું નહીં લઉં મહારાજ, પણ હું આપું છું. તમારે લેવા પડશે, શ્રી કૃષ્ણએ હસીને કહ્યું. ત્રિભુવનના નાથે એવી મમતા ભરી નજરે જોયું કે ડાકુ પાણી પાણી થઈ ગયો, મૂંગો થઈ ગયો. આપનાર ઈશ્વર હતા, લેનાર માનવી હતો. ડાકુના અંતરમાં ધનની તૃષ્ણા રહી નહોતી. દેવોને દુર્લભ પ્રભુ દર્શન તેને થયું હતું. એ દર્શન એની જીવન દ્રષ્ટિ બદલી નાખી. એને કશું જોઈતું નહોતું. પ્રભુના દર્શન સિવાય ડાકુની પસેડીમાં શ્રી કૃષ્ણે ઘરેણા મૂક્યા. પોટલી બાંધી ડાકુને આપી. એક શરતે ઘરેણા લઉં. આખરે ડાકુ બોલ્યો, કહો, રોજ આપે દર્શન આપવા પડશે. કબૂલ. હર્ષથી પુલકિત થતો ડાકુ ઘર તરફ પાછો ફેરો. એનું કાર્ય સિદ્ધ થયું હતું. સીધો ભટ્ટજીને ઘેરે પહોંચ્યો. બહાર ઊભા રહી એણે બૂમ પાડી, ભટ્ટજી, ભટ્ટજી, ઘરમાં છો કે બહાર છો? ભટ્ટજીએ અવાજ પારખ્યો. એમના દિલમાં ધ્રાસકો પડ્યો. હવે ડાકુને કઈ રીતે પાછો કાઢો એ મથામણ શરૂ થઈ ગઈ. ભટ્ટજીને આખરે આવવું પડ્યું. એમણે ડાકુ સામું જોયું અને ભારે આશ્ચર્ય થયું. ડાકુના ચહેરા ઉપરથી ક્રૂરતા દ્રશ્ય થઈ ગઈ હતી. આંખોમાં કરડાકી નહોતી. સૌમ્ય સરળ નિર્દોષ આદમી ત્યાં ઊભો હતો. ચહેરો આનંદિત જણાતો હતો. ભટ્ટજીએ કંઈક નિરાત અનુભવી. કેમ ભાઈ? જોઈએ તો પોટલી, તેમાં તમારા કયા પ્રમાણે જ ઘરેણા છે ને? આશ્રયને વાગોળતા ભટ્ટજીએ પોટલી છોડી. એ સમકીને 2 ડગલા પાછળ હટી ગયો. આ શું છે? ભટ્ટજી સ્તબ્ધ થઈ ગયા. એ ડાકુ સામે નિર્મિમેષ નેત્રે નિહાળી રહ્યા. આશ્રયમાં ડૂબેલા ભટ્ટજીની નજીક આવી ડાકુએ કહ્યું, જુઓ, આ બંશી એ જ છે ને? આ માળા ગોરા છોકરાએ આપી છે, ભટ્ટજી સૂપશે. આ હાર પેલા શામળા છોકરાને આપ્યો છે.
તેમાં મણી જડેલા છે, તપાસી જુઓ. ભટ્ટજીને શુભ જોઈ ડાકુ સાવ નજીક આવ્યો. કહેવા લાગ્યો, ભટ્ટજી, તમે વિચારમાં પડ્યા છો. તમારે આ ઘરેણા જોઈએ તો રાખો, મારે એમની જરૂર નથી. મને તો એના દર્શન જ બસ થઈ ગયા. ભટ્ટજીએ દોડીને ડાકુનું બાવડું પકડી લીધું. ભલા ભાઈ, તને દર્શન થયા? નહીં તો તમે કહ્યું હતું તે સ્થળે એને મળ્યો. એમનું શું રૂપ! એ બે ભાઈઓનું જાણે દર્શન કર્યા જ કરીએ. બસ એમના દર્શનથી જ મન મારું ભરાતું ન હતું. ભટ્ટજી ઊંડા મંથનમાં ઉતરી પડ્યા. આ ડાકુને દર્શન થયા અને કઈ રીતે? મોટા મોટા યોગી મુનિઓ સંસાર ત્યાગીને વર્ષો સુધીની કઠિન તપશ્ચર્યા કરે, છતાં દર્શનથી વશિંત રહે. આ ડાકુ જેનું સારું એ જીવન મારફાડ, ચોરી, લૂંટ અને અનાચારમાં વીત્યું, તે કયા ચમત્કારથી પ્રભુ દર્શન સાધ્ય કરી શક્યો? ભટ્ટજીને મન એ મોટો કોયડો હતો. ભાઈ, મને તારી વાત ઉપર વિશ્વાસ બેસતો નથી. ડાકુ હસી પડ્યો. વિશ્વાસ બેસતો નથી? ચાલો મારી સાથે, તમને ખાતરી કરાવું. ભટ્ટજી તરત તૈયાર થયા. ડાકુ અને ભટ્ટજી જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે સૂર્યોદય થવાની થોડી વાર હતી. એ જ વન, એ જ નદી, એ જ મેદાન અને એ જ કદમનું વૃક્ષ. જુઓ ભટ્ટજી, અહીં જ નંદજીના બંને પુત્રો મને મળ્યા અને અલંકારો આપ્યા હતા. તમે આ વૃક્ષની ઓથે ઊભા રહો. આવશે એટલે હું તરત તમને બોલાવીશ. ભટ્ટજીને ડાકુ પાગલ લાગ્યો, પણ ડાકુ તો શ્રદ્ધાથી, વિશ્વાસથી પ્રભુની પ્રતીક્ષા કરવા લાગ્યો. અધીરાય વધતી હતી. અંગે અંગ પ્રભુ દર્શન માટે તલસી રહ્યું હતું. એ કોઈ વાર વૃક્ષ ઉપર ચડ્યો હતો, કોઈ વાર દૂર સુધી આવતો જોઈ રહ્યો હતો, કોઈ વાર હાંફતો ફાંફતો થતો અહીં તહીં ઘૂમતો હતો. ભાઈ, એ લોકો આવશે? તને શ્રદ્ધા છે? એવું ભટ્ટજીએ પૂછ્યું. હા પંડિતજી, એ જરૂર આવશે. ડાકુનું વાક્ય પૂરું થયું ન થયું અને બંશીના સૂર ડાકુને કાને અથડાણા. એ આનંદથી નાચી ઉઠ્યો. એ આવ્યો પંડિતજી, બંશીનો અવાજ મેં સાંભળ્યો. તમે સાંભળ્યો? ના ના. ડાકુને આશ્રય થયું. હવા ઉપર લહેરાતો બંશીનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. હું તો બરાબર સાંભળું છું. હું તો કંઈ સાંભળતો નથી. પંડિતજીએ પુનઃ કહ્યું, નથી સાંભળતા? શું કહો છો? બેરાશો? ડાકુ અવાજની દિશા ભણી જોઈ કહેવા લાગ્યો, જુઓ, પ્રકાશ સર્વત્ર ઝળહળી ઉઠ્યો છે. ભાઈ, મને અવાજ પણ સંભળાતો નથી અને પ્રકાશ પણ દેખાતો નથી. પાગલ છો? આ ઝાડ, પાન, નદી, પૃથ્વી, આકાશ બધું જ જોઈ શકો છો અને આ પ્રકાશ જોઈ શકતા નથી? શ્રી કૃષ્ણ બલરામ હવે સાવ નજીક આવી પહોંચ્યા. તેઓનું ઉદ્દેશી ડાકુ કહેવા લાગ્યા, દેખો કનૈયા, દેખો, આ પંડિતજી તમારી બંશીનો અવાજ સાંભળતો નથી. ભટ્ટજીએ કહ્યું, ભાઈ, ખરું કહું છું કે તું કોની સાથે વાત કરે છે? કૃષ્ણ સાથે, બલરામ સાથે. હું કોઈને જોઈ શકતો નથી. ભટ્ટજીએ સરળતાથી કહ્યું, હે ડાકુના આશ્રયનો પાર ન રહ્યો. શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગ્યો, આ બ્રાહ્મણે તો હદ કરી. તમને જોઈ શકતા નથી તો ઘરેણા તમે આપ્યા તે વાત કેમ માનશે? દયા કરી એમને દર્શન આપો. ભગવાને કહ્યું, મારા દર્શનનો અધિકાર હજી એને પ્રાપ્ત થયો નથી. ડાકુ સમજી શક્યો નહીં. એ તો પંડિત છે, વિદ્વાન છે, રોજ કથા વાર્તા વાંચે છે, તમારા ગુણગાન કરે છે, પછી અધિકાર શા માટે નહીં? એ બધું કરે છે પોતાના આજીવિકા માટે. તેના અંતરમાં હજી નિષ્કામ ભક્તિ વશી નથી. એનું હૃદય નિર્મળ નથી, એ નિર્દોષ નથી. હે, હું ન સમજું. તમે દર્શન આપો, નહીં તો મારી હાંસી કરશે. ભક્તની માગણી પ્રભુ કેવી રીતે નકારી શકે? જુગ જુગથી ભક્તની આબરૂ ભગવાન જાળવતા જ રહ્યા છે.
એ હસ્યા. તેમના હાસ્યમાં કરુણા નીતરી રહી હતી. ડાકુ નતમસ્તકે પ્રાર્થના કરી રહ્યો હતો, મારી આબરૂ જાળવવા માટે પણ પંડિતજીને તમે દર્શન આપો. પંડિતજીને કહો કે એ તમારો હાથ પકડી મારી ઝાંખી કરે. પંડિતે ડાકુના હાથનો સ્પર્શ કર્યો. એની આંખો સામે ભગવાન શ્રી કૃષ્ણની મંગળ મૂર્તિ ખડી થઈ. સહસ્ત્ર વર્ષો સુધી તપશ્ચર્યા કરતા પણ જે દર્શન દુર્લભ હતા તે ડાકુ ભગતના સમાગમથી એમને સાંપડ્યા. એ ડાકુ પ્રભુ શરણોમાં લેટી પડ્યા. જીવન ધન્ય બની ગયું. માનવી શ્રદ્ધાથી, વિશ્વાસથી, અજાણતા પણ પ્રભુને પામવા મથે તો એને પ્રભુ દર્શન દુર્લભ નથી મારા ભાઈ. સાચી લગ્ની લાગી હોય એવા ભક્તોની શોધ તો શ્રી સ્વયં પ્રભુ કરતા જ હોય છે. આ ડાકુ જેવી લગ્ની સૌ કોઈને લાગશે તો પૃથ્વી જરૂર વૈકુંઠ ધામ બની જશે. આ ડાકુ જેવી ભક્તિ આપણામાં આવશે તો આ પૃથ્વી ગોલોકધામ, અક્ષરધામ, જે ધામના નામ આપો તે બની જશે. આવી રીતે આ ડાકુ ભગતનું ચરિત્ર, યશોગાથા મેં મારી કાલી ઘેલી ભાષામાં તમારી સમક્ષ રજૂ કર્યું. પણ સમય 5 મિનિટ જેવું વધારે થઈ ગયો. એ બદલ આપ સર્વને ક્ષમા માગું છું. અને જો મારાથી કંઈ પણ ભૂલ હોય તો આપનો બાળક જાણી, આપનો ભાઈ માની ક્ષમા આપજો. આપ સર્વના ચરણોમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.